નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર। તો આપણે ઉપયોગી માહિતી જોઈશું। તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો। નમસ્તે મિત્રો, તો હવે એક વસ્તુ જોઈશું હેલ્થ જાગૃતિ પ્રોગ્રામ વિશે। તો હેલ્થ જાગૃતિ પ્રોગ્રામની અંદર સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે આ રીતે કરો હળદરનું સેવન। શરીરને મળશે અદરક ફાયદા, ઘણા બધા ફાયદા। હળદર એવો મસાલો છે કે જે તમને દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે। ભોજનમાં હળદરના માત્ર રંગ અને સ્વાદ વધારે છે, પરંતુ હળદર ખાવાથી ઘણી બીમારીઓને પણ દૂર કરી શકાય છે। ચામડીઓની બીમારી, ઘણી બધી બીમારી। પરંતુ સવારે તમે ખાલી પેટે 1 ચમચી હળદરનું સેવન જો કરો ને, તો તેનાથી સ્થૂળતા ઘટાડવામાં ફાયદો થાય છે। સ્થૂળતા ઘટાડવામાં ફાયદો થાય છે। સાથે જ હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે, જે તમારી ઓરલ હેલ્થને સારી બનાવે છે। હળદરનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત બને છે, પાચન તંત્ર મજબૂત બને, અને આ સિવાય પેટ સંબંધિત બીમારીઓનો હળદર અસરદાર કામ કરે છે। પેટની દરેક બીમારીઓમાં હળદર અસરદાર કામ કરે છે, અસર કરે છે। એક રીતે કહી શકીએ તો મસાલામાં હળદર આરોગ્યમાંથી ખજાનો છે। તો સવારે હળદર કેવી રીતે સેવન એટલે કે જમવામાં લેવી જોઈએ? તો મિત્રો, સવારે હળદરનું સેવન કરવાથી સૌથી સારી રીત છે, તમે સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે 1 ગ્લાસ પાણી પીવો છો, તેમાં હળદર નાખીને પી લો। આ માટે તમે ઈચ્છો તો રાત્રે જ પાણીમાં 1 ચમચી હળદર નાખી દો અને સવારે તેને ગરમ કરીને પી લો। પછી સવારે જ્યારે પીવો તો તેમાં 1 ચમચી હળદર નાખીને ગરમ કરો લો અને આ પાણીને પી લો। હળદરમાં પાણીને મોઢામાં ફેરવતા અને ધીમે ધીમે પીવું જોઈએ। તેના થોડા સમય બાદ કંઈ ખાવું નહીં। ખાલી પેટ હળદરના ખાવાના ફાયદા: દરરોજ 1 ચમચી હળદર વજન ઘટાડવામાં મદદ કરે છે। સ્થૂળતા ઘટાડવામાં હળદરનું પાણી ખૂબ જ ટ્રાય કરો। હળદરવાળું પાણી પીવાથી તમે પાચન શક્તિ સુધારી શકો છો, પેટ સારી રીતે ક્લીન થઈ જાય છે। હળદરમાં કર્ક્યુમિન હોય છે, નવો શબ્દ છે, કર્ક્યુમિન હોય છે, જે શરીરમાં થનારા સોજા એટલે કે ઇન્ફ્લેમેશનને ઘટાડે છે। સોજા અને ઇન્ફ્લેમેશન બેને ઘટાડે છે મિત્રો શરીરની અંદર। હળદરમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે સ્કિન માટે સારું હોય, ચામડીનો રોગ ના થઈ શકે, સ્કિનને ફ્રી રેડિકલ્સ અને સેલ્સ ડેમેજથી બચાવે છે। હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, સારા ગુણ કહેવાય, જે ઇમ્યુનિટીને મજબૂત બનાવે, પાચન તંત્ર સારું કરે। જમવામાં હળદર સવારે ઉઠીને વહેલું લેવું જોઈએ। હળદરનું સેવન કરવાથી શરીરને ઘણા બધા ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ થાય છે। જ્યારે તમે 1 ચમચી હળદર ખાઓ છો, તો તેનાથી ઓરલ હેલ્થમાં સુધારો થાય છે અને ફાયદો જ મળે છે। કાયદા પ્રમાણે ફાયદો થાય છે। સાંધાના દુખાવામાં હળદરનું સેવન કરવાથી ખૂબ આરામ મળે છે, તેનાથી શરીર સ્વસ્થ રહે છે। તો મિત્રો, આ આપણે જોયું હળદર સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે આ રીતે હળદરનું સેવન જો કરીએ તો શરીરને અદરક ફાયદા થાય છે। તો મિત્રો, આ હતી હેલ્થ જાગૃતિની પ્રોગ્રામની હળદર વિશેની ફાયદા। તો મિત્રો, આવી જ હેલ્થ ટિપ્સ સંબંધિત માહિતી અને આ શિક્ષણની માહિતીને શિક્ષણની જાણકારી માટે જોતા રહો અને જાણતા રહો અને નજીકના તમારા મિત્રોને જણાવો અથવા તમે પોતે જુઓ। તો મિત્રો, આભાર તમારો આ વિડીયો જોવા માટે। તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે। મિત્રો, આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો।